આવેલા છે સગાઈમાં. મારા કાકાની સગાઈ છે તો સગાઈમાં આવેલા છે. મીંઢું મૂકવા એટલે ખીચડી બનાવી પછી પગે લાગીને પછી મીંઢું મૂકવાનું પછી ખીચડી ધવાવાનું. હે એવું સાયો લાગે ને. હા હવે એમ વાહ ઘણી છે પડતાની. આપણું ગામ અડધું યુટ્યુબર જ છે. હાલો બધા જમવા. હલો યુટ્યુબ નામ લોકોનું સ્વાગત છે બધાને. જય માતાજી, મહાદેવ. કેમ છો બધા? મજામાં થઈશો કેમ કે અત્યારમાં આપણે બ્લોગ સ્લો કર્યો અને એ જ આપણે છે ને આજે આવેલા છે સગાઈમાં. મારા કાકાની સગાઈ છે તો સગાઈમાં આવેલા છે. આપણે નાચતે આપણે બ્લોગ સ્લો કર્યો છે. બાની બેઠા છે રાતે કેમ કે હજી મારા કાકા નીવડે છે કે થોડાક આઘારે તો નાલે અહીંયા આવે કે તને આપણે બહાર બેહીએ અને પછી આપણે અંદર જઈશું. અત્યારે તો મારા બાને બેઠા બાબા ને એવું બધા વાસનું ઓલી એવું છે. વાસનું ઓવન ને એવું તો બહુ અવાજ નહીં આવે અને છે ને પાછળ હેલો આવે છે તો આપણે વાટે બેઠીને આપણે ઓરું હતું એટલા માટે આપણે ઊભી એવા અહીંયા છે અહીંથી રસ્તો કેવો ને આપણે બેઠા બે બેની તો બીજા ને અત્યારમાં છે ને સગાઈનું જે કરવાનું છે ને વિધિ એ જો અત્યારે શરૂ થઈ ગઈ છે. ગોદ દદો આવી ગયા છે. મસ્ત મજાનો બરફ આવી ગયો છે ને એમાં જાનુબેન છે ને ખાવા મળે. ભૂખ લાગી બરફ ખાવાની ભૂખ લાગી નહીં તો જમવાનું નથી એટલે એમ ને અહીંયા જો ગુડી બેની ખાવા મળે કે આપણે બરફ આવી જઈશ આપણે ખાઈ લઈએ. અને ભાઈ આજે આપણે જવાનું છે આપણે વાડીએ કેમ કે આજે હે કે ભાઈ છેલ્લામાં છેલ્લી રસમ બાકી છે આપણા ભાઈ પોટમભાઈના લગ્નની. કેમ કે આજે છે ખીચડી ને ખીચડી હોય કે ત્યાં ભાવ જે મીઠોળ બાંધેલ હોય કે પીઠીએ સોળે કે અથવા એ પહેલાં મીઠોળ બાંધેલ હોય કે એ ભાવ મઢે મૂકવા જવાનું પછી બધા માતાજીએ દર્શન કરવા જવાનું નવા નવા વડઘોડિયાનું એ બધી હે કે રસમ હોય છે. એ બધી આજે રસમ હે કે થવાની છે અને ખીચડી ને એવું બધું બનાવવાનું છે. સ્પેશિયલ એક તો ખીચડી હોય તો સાથે પછી ગમે એ બનાવીએ કે ખીચડી તો એક બનાવી જ પડે. તો એ બધી રસમ હે તો આમાં જવાનું છે વાડીએ. તો ટૂંક સમયની અંદર પછી નવરાત થોડું ઘણું કામ છે તો આપણે કામ પતાવીને પછી નવરાત થઈને પછી જાય. તો ફેમિલી આજે ફાઇનલ કે ભાઈ આપણે ભૂગી ગયા છે વાડીએ ને વાડીએ કે અહીંયા ખીચડીને આંધરને થવા મળ્યું છે. જો એમાં મોટા ભાઈની છે કે ખીચડીને આંધર મૂકવાના છે. ચોખા ને મગ ને બધું મિક્સ એ મૂકી દીધું આંધર. ખીચડી બનાવવાની છે એમ ને. લગનભાઈ ખીચડી બનાવવાનું. મીઠો છોડવાનું એટલે ખીચડી બનાવી પછી પગે લાગીને પછી મીંઢું મૂકવાનું પછી ખીચડી ધવાવાનું. હે એવું ભાઈ એની ખીચડી હે મીઠું બાંધેલ હોય કે એને હે કે ભાઈ મોઢે મૂકવા જવાનું પછી નાલે હે કે નિવાસ જવાડવાના એમ એની આ વિધિ હાલે બધી. જે ખીચડીનું આંધળ મુકાઈ ગયું છે પછીનું તો હજી બીજું બધી રસોઈ તો બાકી છે ને બધા મહેમાનો આવવાના છે જમવા ઘણા બધા એ ભાઈ આગળ તમને ખબર પડી જાય. તો ફેમિલી આજની વિધિ છે કે આવી રીતના હોય તો શીખી જવાય ને. આવડે છે પણ આ પાણામાં નહીં હાલતું એમ. લે એમાં કઈ પાણી ન હોય આમાં તો હા અહીંયા કે ભાઈ દાળ છે શાળીઓ નહીં પાછું. સાડીઓ લાગ્યા સાડીઓ લાગે સાડું સાડું ઓલો શું કહેવાય આપણે ખેતરો ઊભો કરી સાડીઓ સાડીઓ એવી રીતના લુક આપેલું સાડીઓ લાગે ને. હા કે પૂજા કરવાની તમે હાથ છે ને એવું કરો પછી કે પાણીની હેલ ભરવાની એ બધી રસમ હોય. બોલો આ ગોતા ઓરો આવ્યો એ ગોતા તો પીવું
ફેમિલી દાની તો પૂજા કરી લીધી. હવે કે હેલ ને એવું ભરવાનું, પછી ઓલું ગીત આવ્યું ને એની જે રેક હોય આ બધી ભાભીને ભરીને જવાનું, ભાઈ ભાઈને કે ઉતારવાનું એવું હોય ને. હા હજુ સડાવે યાર. વર્ષો પહેલા ને કે રસમ હાલ્યા આવે. હવે સારું કે ત્યાં પાણી ભરવા જવું પડતું નહીં, ઘેરે બુદ્ધિને પાણી આવી જાય, ખાલી ગોળા જ ભરવા પડે. બીક લાગે હરે છે માથેથી. હરે એમ વાહ ઘણી છે તું પડતા નહીં. કેવી બેની સાઈકી નહીં તમે એને છે કે અમને થોડી શાકમાં મને તો સારી લાગી, મને તો સારી લાગી પણ આવડાવે કે કેવું કે હા હા એમ એની ઉપર આધાર હોય ગમે ના પૂછો થવું પડે તમારે. ચાલો આખી ડોલ ભરાઈ ગઈ છે. સાખી ગઈ કેવી એટલે હું બનાવું એમાં કઈ ઘટે જ નહીં. ભલે મેં બનાવ્યું ખાવા જોઈલા એક કે બધા મહેમાનો આવી જશે તો એને કે બધાને જમાડવાના છે. કેમ આવ્યા જમવા શું જમવું? ખીચડી ખાવા ખીચડી ખાવા થાય ને દાળ નહીં ખાવે ને. ડાયરેક્ટ ખીચડી ખાવી હા તો વાંધો નહીં. આયા હા તો બરાબર. આપણે ડાયરેક્ટ બનાવવા ખીચડી કેવું પડે. અમે આવ્યા તમે હા અમે આવ્યા આવેલા છે ખીચડી ખાવા. ખીચડી ખાવા દાળ નહીં ખાવી ને. દાળ નહીં ખાવાની ને ખીચડી નહીં ભાઈ ખાવાની. ત્યાં ખીચડી છે ખીચડી હા તો ખાવા. આપણે એકલી ખીચડી ખાઈ નાખશું બરાબર? હા બસ આમાં તો મહસ છે. આપણે વીએસી દાળ છાશ એવો રોટલો એવું બધું ખાવા વીએ તો વાંધો નહીં બીજી સોગત પાડી. ખીચડી ખાય નહીં. ખીચડી ના ભાવતી ખીચડી ને ભાવતી એ વાત સાચી. આપણે કે ખીચડી ને ભાવ અમારે તો શાંતિ કરી કામ કરીએ કામ કામ કરો ને. અમારે ઘરે કે 3 થી 4 બ્લોગર હે, બધાને ભેગું હોય કે મેળ ન હોય એટલે બધા અલગ અલગ કન્ટેન્ટ કાઢે. આમે આમાં ઉતરું કસમ તે આમાં અમે કેટલા યુટ્યુબર ઘણા છો તો આપણું ગામ છે ને ભાઈ જમવા બેસી જાઓ. એ શાંતિ હાલો બે બેસી જઈ. આપણું ગામ અડધું યુટ્યુબર જ છે હા, હાલો બધે YouTuber. જમવા અમારે વારો આવશો શાંતિમાં હા. એક દિન સમય અમે કેવું હાલો આખું ગામ ઊંચું કરીને મૂકી દેવાનું બીજું. જાઓ હો ભાઈ. હવે કે ભાઈ જમાડવા બે દીધે બધાને કે દઈ દે તો હવે છે કે પડી ગયું હો. એમ લીધા કે બાકી હારે નો તમે બેઠા અમે હારે જ બેઠા. હા એમ હારે બેઠા અમે બેઠા છીએ. અમે તો જમી લીધા બાકી હતી ને એ બધાને બેહાડી દીધા જમવા અત્યારે.